હાય ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ સવારે 5 વાગ્યાના આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા હતા. એમાં બી હું ને વિજય હતા, કેમ કે સવારનો ટાઈમ હતો ને બીજું અમારે જવાનું હતું થોડું વધારે દૂર, તો એટલે હું ને વિજયભાઈ નીકળી ગયા હતા. તો ગાઈઝ 7:30 સવારના વાગી ગયા હતા. તો ગાઈઝ સવારનો ટાઈમ હતો ને ગાઈઝ પછી અમે પેટ્રોલ તો હાય ગાઈઝ આપણે પહોંચી ગયા છે. મસ્ત જોઈ શકો છો પેટ્રોલ પંપે. તો ગાઈઝ અત્યારે અમે ઊભા છીએ મસ્ત પેટ્રોલ પંપે, કેમ કે આપણે એક્ટિવામાં પેટ્રોલ પુરાવાનું. તો ગાઈઝ આપણે ફાઇનલી ઓર્ડરમાં નીકળી ગયા છે. કેટલા વાગ્યાના? 5 વાગ્યાના નીકળ્યા છીએ, અને હજી તો વાર લાગશે થોડું જવામાં. તો મિત્રો અમારા બ્લોગ કેવું લાગે છે તમને કોમેન્ટ કરજો, અને હજુ આગળ બતાવીએ અમે શું કામ કરું છું અને ક્યાં ઓર્ડરમાં જઈએ છીએ. ઓર્ડરમાં તો અમે કોઈ બી જગ્યાએ હોય તો જઈએ જ છીએ, પણ તો મિત્રો જોઈ શકો છો આ પેટ્રોલ પંપ છે. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો આ પેટ્રોલ પંપ કયા લોકેશન. તો મિત્રો ચલો થોડી વાર પછી મળ્યા. હાય ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે. હજુ પહોંચ્યા નથી, આપણે અહીંયા ઊભા રહ્યા છે. મસ્ત મેં કીધું ફોટા પાડીએ, પણ વિજય હરકા ફોટા નથી પાડતા અને મજા નહીં આવતી. તો ગાઈસ જોઈ શકો છો એનું લોકેશન, અને આપણે હવે જઈએ ઘરે, મતલબ ઓર્ડરમાં. તો ચાલો હવે ત્યાં જઈને મળે. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા પાછી. તો ગાઈસ જોઈ શકો છો આ મસ્ત મજાની નદી હતી જોડે, તો એનું લોકેશન કેટલું બહુ જ મસ્ત હતું, અને સવારની વાઇફ અલગ હતી, અને અહીંયા બધા ગુલાબ જ થાય છે. તો ગાઈસ અમે પછી હું ને વિજયબે થોડો નાસ્તો કર્યો અને પછી અમે નીકળી ગયા. અને આ સવારે કેટલું મસ્ત વ્યૂ છે નદીનું, તમે જોઈ શકો છો ગાઈસ. જો હું ને વિજય તો એન્જોય કરીએ, તમે પણ એન્જોય કરીને કોઈ દિવસ જાઓ. આ નદી કઈ છે કોમેન્ટ કરજો. ને ગાઈસ આપણે ફાઇનલી આપણા લોકેશને પહોંચી ગયા ઓર્ડર પર, તો તમે જોઈ શકો છો. તો ગાઈસ મળ્યા પછી, બાય બાય, ટાટા.